કિરણબેન અને રોટલી ગાયગરની માથે ભાણું રાખીને ખાવું પડે. ગુડ મોર્નિંગ, કેમ છો ફેમિલી? મજામાં? તો મજામાં જો આપણે વિડીયો જોતા હોય તો આજ ફરી વાર એક નવા વિડીયોમાં સ્વાગત છે. અને સાંજે આપણી ગાડી લઈને આવ્યા હતા આપણે, કેમ કે થોડુંક કાલનું વાતાવરણ ખબર જ છે ખરાબ હતું, વાવડો ને એવું હતું એટલે. અને આજમાં થઈ ગયા છે, વાદળા બંધાઈ ગયા છે. અને આપણું ઘરનું કામ તો હજી બાકી છે, એટલા પથ્થર વિધ્યા છે. અને આપણો પંખો તો એમના જ ફરે છે. અને જો આજમાં થોડુંક વાતાવરણ વધારે કેવડાવે એવું છે, તો ઘરનું કામ પહેલાં પૂરું ફટાફટ કરવું પડશે, કેમ કે ઝૂંપડાનું કામ છે હજી ઘણું ખરું બાકી છે. તો ફેમિલી આપણું દિવાલનું કામ જે છે એટલે લગી પૂગી ગયું છે ઝૂંપડાનું, અને પથ્થરનું કામ છે એટલે થોડુંક વધારે કેવડાવે. આ બાજુ થોડુંક થઈ ગયું છે ને અહીંયા એટલે લગી દિવાલ પૂગી ગઈ છે. ગાડીઓ તો 3 દિવસનું પલાળેલું પીડ્યું ને પથ્થર આપણે એટલા બાકી છે. અને આપણું ખેતરે ખેડાવવું પડશે હવે, કેમ કે વાતાવરણ થોડુંક વધારે કેવડાવે એવું થઈ ગયું છે. બરાબર, તો એ પહેલાં આપણે લઈ આવીએ, દૂધ લઈ આવીએ, કેમ કે મમ્મીનો ફોન આવી ગયો છે, હમણાં આવશે. તો આપણે નાસ્તો કરવાનો બાકી છે, તો એ નાસ્તો કરવા માટે દૂધ લેવા જવું પડશે. એટલે હવે લઈ આવીએ દૂધ પહેલાં, કેમ કે મમ્મીને હમણાં આવતા રહેશે, ફોન કરી દીધો છે, કેમ કે આપણે નાસ્તો કરવાનો છે ને વાગી ગયા છે 8. હાલો હવે ફટાફટ દૂધ લઈ આવી. અને વાતાવરણ આજનું ઘણું ખરાબ છે, થોડું વાદળા થઈ ગયા છે. આપણે દૂધ લઈને તો એ પછી મમ્મીની જવા નથી લાગતા, દૂધ મેકી દઈએ. તો ફેમિલી આપણું એક જાસૂદનું ફૂલ ઉગડી ગયું છે, ઘણા દિવસ પછી પાછું એક ફૂલ ઉગડ્યું છે. અને હાલો ફેમિલી આપણે એક વિડીયો અપલોડ કરવાનો છે, ફટાફટ એક વિડીયો અપલોડ કરતા આવી, કેમ કે હમણાં 9 વાગી જશે તો પાછો અપલોડ થતા જે વાર લાગશે, કેમ કે થોડુંક નેટનો પ્રોબ્લેમ રહે અહીંયા. ફટાફટ એક વિડીયો અપલોડ કરી નાખીએ પહેલાં. ફેમિલી મમ્મીને આવી ગયા છે અને ચા બનાવી નાખી છે એમાં. ચાલો આપણે હવે નાસ્તો કરી લઈએ, ને પીવાનો નહીં, નાસ્તો કરવાનો છે. ચાલો ફેમિલી આપણે નાસ્તો કરી લઈએ ફટાફટ પહેલાં. અને અમારા કિરણ હાલે પાકી તો રાખતે હાસવીન તારું પાકી ઠાસવીને રાખતા હોય મને કે એવું આવે ને બેન અમારે. ચાલો ફેમિલી નાસ્તો કરી લઈએ ફટાફટ પહેલાં, કેમ કે વાગી ગયા છે 9 અત્યારે. અને આપણે જે ખેતરનું કામ એ બાકી છે ને ઘરનું કામ એ બાકી છે, અને વાદળા થઈ ગયા છે બહાર હારામ હારા. ફેમિલી આપણા નાસ્તામાં ચા આવી ગઈ છે અને રોટલી, તો આપણે નાસ્તો કરી લઈએ ફટાફટ. અને આપણું ઘરનું કામ તો ખબર જ છે કે આપણે 2-3 દિવસનું બાકી ચાલુ છે, તો એ પહેલાં કરી નાખીએ ફટાફટ. પહેલાં કરી લઈએ નાસ્તો. ફેમિલી આપણે નાસ્તો કરી દો, નાસ્તો કરીને આપણે થોડીક વાર બેસી ગયા છીએ, અને કિરણબેનને ઉપડા છે પાણી ભરવા. હાલો પાણી ભરવા જાય ઉપડો ફટાફટ. તો ફેમિલી આપણે થોડીક વાર બેસી પાણી ભરીને આવે, પછી આપણે ખેતરનું કામ છે એ તો પછી કરશું. ત્યારે આપણું ઘરનું કામ છે અંદરનું બાકી છે, એ પહેલાં કરવાનું છે, કરી નાખીશું ફટાફટ, કેમ કે વાદળા થઈ ગયા છે એટલે વરસાદ આવશે તો પાછું કેવડો છે. હાલો થોડીક વાર યાદ કરી. ફેમિલી વાત ગયા છે પણ આપણે ગાડી બોલાવી દીધું છે પપ્પા, અહીંયા હવે માંડો મેળે છે પાણા. આપણે હવે જમી લઈએ. અને ભાઈ પવન તો એટલો ઉડે છે ને એની વાત ન પૂછો, આખું પતરા જો ઓછાની સાથે આવ જાય. જમી લઈએ બાકી જે કામ ધૂળ ભરાઈ ગઈ છે. થઈ ગયા છીએ જમવા. બટેટાનું શાક અને ગાયગરની માથે મેક્યો છે, કેમ કે ધૂળ એટલી ઉડે ની વાત પૂછોમાં. કીર્તિ, કિરણબેન અને રોટલી અમે જમવા બેસી ગયા છીએ. અને ધૂળ વાત પૂછો, ગાયગરની માથે ભાણું રાખીને ખાવું પડે, કેમ કે પવન જેવો ઉડે છે. હાલો ફટાફટ જમી લઈને, 1 કિલો ધૂળ તો સાલ્યામાં પડી જાય હમણાં. એટલે પપ્પા લાગી ગયા છે કામે, કેમ કે પવન અત્યારે એવો છે કે બોલો એ બસ મમ્મી પાણા અંબાવે છે ને પપ્પા ગોઠવે છે. તો વાગી ગયા છે અત્યારે 4, અને આપણું કામ કરી નાખ્યું છે. અને અમારા કીર્તિબેન જો અગલા બાર થોડી કેટલી ઉડે આમ કેરે તો તારા વાગી ગયા છે 4, અને ગળી જશે સત્તરની નકરું વાવડું. કેમ કીર્તિ? હા. અને એના તો મોઢે સુંદડી બાંધી, પછી ચશ્મા પહેરી લીધી, એટલી બધી સુરક્ષા. હા થોડું કામ છે કરી નાખીએ. કીર્તિની ઉપડા છે ઘરે.
નહીં બરો અત્યારે પાવડો એવો થયો છે ને આમ જો બહાર કાઢીએ એવું થયું બધું આવ એટલી સ્પીડ ઉડે છે આપણે 10 ગાડી લઈને બરોબર કેમ કે ધૂળે જેવી પવન એટલો જો કેટલો પવન છે બધું ખુલ્લું પડ્યું છે એટલે બધાના ઘરે બેઠું અને મમ્મીને ઘરે જવાનું છે એટલે મમ્મી ઉપલા છે પાવડો એટલો છે હાલો ફેમિલી આપણે થોડીક વાર પછી અને બપ્પા હવે રહ્યા છે અને પવન જ એટલો છે કે સમજાતું નથી કે બોલાતું નથી પવન ઉડે બહાર કેટલી ધૂળે એટલી ઉડે છે બપ્પા હવે થોડું ઘણું છે એ કરશે ને પછી હમણાં મારે બપ્પાને ઘરે જવાનું છે કેમ કે પવન જ એટલો છે પવો આખા પતરા હલ્લે છે લેવાય નહીં બહુ કેમ પપ્પા માલ છે આપણા ખાલી કરીને પછી પડીએ કેમ કે થોડા પથ્થરને છૂટા પડ્યા છે મેં દઈ પછી જાવી વાગી ગયા છે અત્યારે 5:30 અને અમારા જવાનું છે ઘરે કેમ કે પાવડો એટલો છે એની વાત પૂછવામાં કેમ કે હવે અત્યારે તો હમણાં આજે વસ્તુ લઈ જવાનું છે કેમ પપ્પા તો આપણી ગાડી ત્યાં થઈ ગઈ છે આપણે લેવાનું તો લઈ લીધું છે વાવડો જેવો ઉડે છે તો જમવાનું તો ઘરે રાખી હાલો ઉપડી હવે ઘરે અત્યારે આજે પછી આવશું કેમ કે અત્યારે વાવડો છે મળી છે ને ઘરે ફેમિલી ભોગી ગયા છે ઘરે ઘરે આવી ગયા છે ને મમ્મી અહીં જો બનાવે ચા પીવે છે અને અમારા કીર્તિબેને બબલા ખાય છે અને કિરણબેને બબલા જ આપતા છે પાછા હારવાર નાની નથી તું કિંજલબેન ચા પીવે છે બપ્પા આવી ગયા છે અને ફેમિલી વાત પૂછવામાં વિડીયો બનાવવાનો આજ તો કઠણાઈ બેસી ગયા હાવ પણ એવો વાવડો કોઈ વાતે વિડીયો શૂટ જ ન થાય જરીકે બોલો તો વાવડો જ આવે બસ કાંઈ નહીં વોઇસ આવે જ નહીં મારું કાંઈ અને મમ્મીની પીવે છે હવે ચા બપ્પાની અહીંયા બનાવવાનું જમવાનું ચાલુ છે અને ફેમિલી હવે જમી લઈએ હમણાં બની જાય પછી કેમ કે સવાર દિન હું જમાય નથી આજ તો થોડીક રાહ જોવી પડશે મને કોઈ બબલું આપશો જમવાનું બની ગયું છે ને આપણે જમવા બેસી ગયા છે વાગી ગયા છે 8 અત્યારે તો જમવામાં છે દાળ અને રોટલી હાલો ફટાફટ જમી લઈને આપણે અત્યારે જવાનું છે પાછું ખેતરે જમી લીધું આપણે જવાનું છે હવે ખેતરે અને મમ્મી હજી કઈક શું બનાવો છો માં હજી તમે કેમ બનાવી નાખો તો ફેમિલી મમ્મીને થોડુંક શાક આજમાં વેઠું છે અને આજમાં સાચું કહું તો વિડીયો બનાવવામાં એવી તકલીફ પડી એની વાત પૂછવામાં અને હવે આપણે જવાનું છે ખેતરે તો આશા કરું છું તમને વિડીયો ગમે છે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ હવે નવા વિડીયોમાં બાય બાય